ઈડર તાલુકાના સાવલી રામાયણ ગામે ગુહાઈ ડેમના કિનારે આવેલા ડુંગર પરના મહાકાળી માતાજીના મંદિરમાં મોટી ચોરી ઘટના સામે આવી છે। 25મી જાન્યુઆરીના રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા દરમિયાન બે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી કુલ મળીને 1.77 લાખની ચોરી કરી હતી। તસ્કરોએ મંદિરનો મુખ્ય દરવાજો તોડી અખંડ જ્યોતની બાજુમાં આવેલી દાનપેટી તોડી તેમાંથી આશરે ₹20,000 રોકડ ચોર્યા હતા અને ત્યારબાદ બોયરામાં પ્રવેશ કરી લોખંડનો દરવાજો તોડી માતાજીનો 2.75 કિલો વજનનો ચાંદીનો મુગટ, 5,000ની કિંમતની ચાંદીનું જીભ અને ₹77,000નું છત્ર ચોરી કર્યું હતું। મંદિરના જગદેવસિંહ તેજસિંહ જેતાવતે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મંદિરના સીસીટીવી કેમેરામાં તસ્કરોની હલચલ કેદ થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દર રવિવારે અને તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। પોલીસ સ્ટેશનના પીએસઓ ધનજીભાઈએ કહ્યું કે પોલીસે તસ્કરોને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વહેલી તકે તસ્કરોને ઝડપી લેવામાં આવશે।